મહીસાગરના લુણાવાડામાં બોગસ મતદાનની આશંકા સેવાઈ રહી છે। વોર્ડ નંબર 4માં એક વ્યક્તિ પાસે 2 વોટર આઈડી જોવા મળ્યા। જુદા જુદા મત વિસ્તારના 2 વોટર આઈડી જોવા મળ્યા। વોર્ડ નંબર 4ના પ્રિસાઇડિંગ ઓફિસરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી। 2 વોટર આઈડી અંગે પ્રિસાઇડિંગ ઓફિસરે કશું પણ કહેવાનું ટાળ્યું છે। જવાબ આપવાને બદલે પ્રિસાઇડિંગ ઓફિસરે દાદાગીરી કરી હોવાનો આક્ષેપ તેમના ઉપર થઈ રહ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહે વાતથી અજાણ હોવાનું કહ્યું છે। તો મહીસાગરના લુણાવાડામાં બોગસ મતદાનની આશંકા। વોર્ડ નંબર 4માં એક વ્યક્તિ પાસે 2 વોટર આઈડી જોવા મળ્યા। આજે આખા ગુજરાતમાં મહાનગરપાલિકા અને પાલિકાઓની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર, લુણાવાડા અને બાલાસિનોરની પણ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે। હાલ સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે અને આ જે મતદાનનો અધિકાર મળ્યો છે તે તમામ મતદાર અધિકારો તેનો ઉપયોગ કરી રહ્યા છે અને શાંતિપૂર્ણ મતદાન થાય એની હું પણ અપેક્ષા રાખું છું। 2 જગ્યાએ વોટર્સ હોય તેવી પણ ફરિયાદ ઉઠી છે, એ બાબતે શું કહેશો? એ તો લગભગ આવું તો નથી, પરંતુ કોઈ ટેકનિકલ ખામીને લીધે 2 જગ્યાએ નામ હોય એ ખબર મને પણ ખબર નથી, પરંતુ જે સ્થળે રહે છે એ જગ્યાએ આ લોકો મતદાન કરે છે। આજ રોજ લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત દરેક જગ્યાએ દરેક વોર્ડ દીઠ ચૂંટણીનું આયોજન થયેલું છે, જેમાં આજે અમારા મત વિસ્તાર વોર્ડ નંબર 4માં ચપ્પલની ફેક્ટરી કરીને એક વિસ્તાર છે, ત્યાં હાજરમાં કોલોનીના સ્થાનિકો રહે છે, જેના વોટ 2 જગ્યાએ છે। એક છે લુણાવાડા વોર્ડ નંબર 4માં ચપ્પલની ફેક્ટરી વિસ્તારમાં અને બીજા છે આજણમાં ગામમાં। એ લોકો 2 જગ્યાએ વોટિંગ કરતા હોવાનું અમને ધ્યાને હતું। અમે સવારે 8 વાગ્યાનું આ પ્રિસાઇડિંગ ઓફિસર હોય અને એ લોકોને અરજી કરી કે તમે લોકો આ અરજી લો, પણ એ લોકોએ એવું જવાબ આપ્યો અમને કે અત્યારે બીજી જગ્યાએ ચૂંટણી નથી, એટલે એ વોટ કરી શકે છે। અને આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે। વિશાલ, મહીસાગરના લુણાવાડામાં બોગસ મતદાનની આશંકા અત્યારે સેવાઈ રહી છે અને જે પ્રમાણે વોર્ડ નંબર 4માં એક વ્યક્તિ પાસે જ 2 વોટર આઈડી મળી આવ્યા છે, આ વ્યક્તિ કોણ હતું તેના વિશે કોઈ જાણકારી અને વધુ શું તપાસ અત્યારે હાથ ધરાઈ છે? જી વૈભવી, ખાસ કરીને જો વાત કરવામાં આવે કે લુણાવાડા વોર્ડ નંબર 4માં એક ઉમેદવારનું વોટર આઈડી માં 2 જગ્યાએ નામ જે બોલતું હતું, જેને લઈને હાલ જે ભાજપના જે પ્રતિનિધિ દ્વારા લેખિતમાં પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ધ્યાને લઈ અને તેઓએ ખાતરી પણ આપી હતી કે ઉચ્ચ કક્ષાએ આ બાબતે રજૂઆત કરવામાં આવશે। અને બીજી તરફ જો વાત કરવામાં આવે તો એક જ વ્યક્તિનું બંને જગ્યાએ નામ બોલતું હોવાની આ ચર્ચાને લઈ જે ભાજપના પ્રતિનિધિ દ્વારા લેખિતમાં પ્રિસાઇડિંગ ઓફિસરને રજૂઆત કરી છે અને રજૂઆતને ધ્યાને લઈ અને આ બાબતે કહી શકાય કે એક વ્યક્તિનો જે મત છે તે અન્ય એક વોર્ડમાં પણ બોલતો હતો, અન્ય ગામમાં પણ બોલતું હતું તેનું નામ। તે બાબતે અધિકારીને પૂછતા તેઓએ તેવું મૌખિક જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક નામ કાઢવાનું ચૂકી ગયા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક 2 જગ્યાએ નામ બોલતું હશે, પણ એ અમે જોડાઈ લઈશું, તેવો જવાબ આપ્યો છે। બિલકુલ, આભાર વિશાલ તમામ જાણકારી માટે।